યોગ એ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં સમાવેશ પામે છે, તેને ધર્મના સીમાડા નડતા નથી। આ બાબતની પ્રતીતિ ભાવનગરના સિહોરના રયાંશ ગનિયાણી નામના મુસ્લિમ વિદ્યાર્થીએ કરાવી। 10 વર્ષીય મુસ્લિમ બાળકે તેના દાદાની જીવનશૈલીને અનુસરીને યોગ કરી રહ્યો છે અને તેણે યોગમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। તે 40 પ્રકારના આસન અને યોગ કરે છે, જ્યારે શિક્ષકો પણ રયાંશમાંથી યોગની પ્રેરણા મેળવીને અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે। હું 40 પ્રકારના યોગ કરી રહ્યો છું, કેમ કે ધનુરાસન, શીર્ષાસન, ચક્રાસન, ભૂમાસન, પદ્માસન। યોગ કરવાથી ખૂબ તંદુરસ્તી મળે છે, કોઈ દી બીમાર પડતા નથી। તો છોકરાઓની પાછળ 1 કલાક ધ્યાન આપો, એને થોડુંક શીખવાડો। બાળક છે જ્યાં વાળશે એમ વળી જશે। અમારો તો એક પ્રકારનો એની સાથે બ્લેસિંગને આશીર્વાદ તરીકે હજી એની લાઈફમાં ઘણી બધી ટ્રોફીઓ અને ઘણી બધું નામ તે છે એ કમાવે અને ખૂબ જ આગળ વધે અને શાળાનું અને એના પરિવારનું નામ આગળ વધારે।